નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એની અંદર યુનિટ 4 સન 2. તો વિદ્યાર્થી મિત્રો, જે સન 2 એટલે આપણે લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું કે એક્ટિવિટી 1 ની અંદર સન અને મૂનની સ્ટોરી સમજ્યા હતા. ત્યારબાદ આપણે એક સંવાદ જોયો હતો, ડાયલોગ જોયો હતો, રાઈટ? અને એના પછી સન વિશે કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ પણ જોયા હતા. સોલર સિસ્ટમ પણ આપણે સમજ્યા હતા કે આપણા સોલર સિસ્ટમમાં હાઉ મેની પ્લેનેટ્સ આર ધેર, બરાબર છે? અને ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 માં સોલર એનર્જી, જે આપણો મેઇન જે લેસન છે, એને પણ સમજી ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, એ સોલર એનર્જી વિશે આપણે સમજ્યા હતા કે વોટ ઇઝ સોલર એનર્જી, સોલર એનર્જી શું છે, અને આપણે સન એ શું છે? તો સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તો વિદ્યાર્થી મિત્રો, આ સન એ તેજસ્વી તારો છે અને એ જે સૂર્ય છે એ પૃથ્વી અને બીજા પ્લેનેટ્સની વચ્ચે આગળ પાછળ આસપાસ ફરે છે. તો એને આપણે શું કહીએ છીએ? સોલર સિસ્ટમ કહીએ છીએ, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોયું હતું કે આપણા ભારતમાં ઉનાળો કેવો હોય છે? ખૂબ જ ગરમ હોય છે. કેમ? કેમ કે આપણા ઇન્ડિયામાં સન શાઇન્સ વેરી બ્રાઇટલી, બરાબર છે? તો એનાથી આપણે વી પ્રોટેક્ટ અવરસેલ્વ્સ, આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરીએ છીએ, રાઈટ? અને બીજું શું કરીએ છીએ? યસ, ઇટ ઇઝ ધીસ સમર ઇઝ વેરી હોટ એન્ડ લોંગ. લાંબો પણ હોય છે અને એના લીધે જે સાયન્સ છે એને પણ ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે, રાઈટ? તો આપણે કહ્યું કે આ જે સૂર્યના જે તેજસ્વી કિરણો છે એનો આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? આપણે આ જે દઝાડની જે ગરમી છે એને આપણે અલગ અલગ રીતે એના અલગ અલગ સોર્સિસથી એનો યુઝ કરીએ છીએ, રાઈટ? એટલે સુધી આપણે જોયું હતું. પ્લસ કે આપણે એવું પણ જોયું હતું કે આપણે ખાવા બનાવવામાં, ઘરને પ્રકાશિત કરવામાં, શેરીઓને, રોડ્સ છે એને લાઇટન કરવામાં આપણે આ સોલર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં, પણ ટીવી અને કોમ્પ્યુટર્સ છે એને ચલાવવા માટે પણ સોલર એનર્જીનો ઉપયોગ થાય છે, રાઈટ ઓર રોંગ? યસ. બીજા એવા ઘણા એવા પર્પસીસ છે જેનાથી આપણે જેનો ઉપયોગ સોલર એનર્જી વડે થાય છે, બરાબર છે? અને આ જે સોર્સિસ હતા એ આપણે જોયું હતું, કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ, આ બધા તેના સોર્સિસ છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે સમજી ગયા હતા. હવે આપણે આગળ જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, મેડમ જ્યારે રીડ કરે ત્યારે ટેક્સ્ટબુકમાં તમારે લાઈન બાય લાઈન આંગળી મૂકતું જવાનું અને એ વર્ડ્સને સાંભળતા જવાનું અને સાથે સાથે એ વર્ડના પ્રોનાઉન્સિએશન શું થાય છે એ પણ જોતું જવાનું છે. ઓકે? તો જુઓ, સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોએ જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું, જનરેટ એટલે કે ઉત્પન્ન કરવું. જનરેટ મીન્સ ઉત્પન્ન કરવું. તો શું ઉત્પન્ન કર્યું છે? યસ, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત, વીજળી. હવે ઇલેક્ટ્રિસિટી આપણે પણ જોયું હતું કે સૂર્યના જે કિરણો છે એ વિદ્યુત અને વીજળી ઉત્પન્ન કરે છે, રાઈટ? તો વૈજ્ઞાનિકોએ આ જે સૂર્યના કિરણોથી વિદ્યુત વીજળી ઉત્પન્ન કરી હતી, બરાબર છે ને? કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. શું કહે છે? એટલું જ નહીં, વૈજ્ઞાનિકો શું માને છે કે આપણો જે ભારત દેશ આટલો ગરમ છે ત્યાં આગળ સૂર્ય એ શક્તિનો મૂળ સ્ત્રોત બની ગયો છે, બરાબર છે? બિલીવ એટલે શું વિદ્યાર્થી મિત્રો? માનવું. તમે જોયું કે જનરેટેડ એ ભૂતકાળ છે, રાઈટ? બિલીવ એટલે કે માનવું અને વોર્મ એટલે કે ગરમ. એટલે કે આપણો જે ભારત દેશ છે એ આટલો ગરમ છે તો એની અંદર આપણે આ સૂર્યનો ઉર્જાના સ્ત્રોત તરીકે, મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે આપણે સૂર્યનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ અને અત્યારના તાજેતરના સમયમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. અને જે અત્યારે રિસન્ટ એટલે તાજેતર હાલના સમયમાં
આપણે આ સૂર્યનો ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ કે જે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. રાઈટ? ઘણા બધા સંખ્યાબંધ અનેક પ્રયોગો થયા છે. એક્સપેરિમેન્ટ ન્યુમરસ. બેટા આપણે જે વર્ડ્સ છે એ વર્ડ્સને કેવી રીતે પ્રોનાઉન્સ કરવાના છે અને એના મીનિંગ શું છે એ આપણને ખ્યાલ હોય તો આપણને જે તે પાઠમાં શું આપ્યું છે એનો ખ્યાલ આવે છે. અનેક પ્રયોગો સૂર્ય ઉપર કરેલા છે તેનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને એનાથી અત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ વાપરીએ પણ છે. ખ્યાલ છે ને? આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું હે ને? યસ, have been conducted in Gujarat to tap this natural source of energy. ત્યાં જે ઉર્જાનો જે મુખ્ય સ્ત્રોત છે, કુદરતી સ્ત્રોત છે, એનો ઉપયોગ આપણે ગુજરાતમાં એનું સંચાલન થઈ રહ્યું છે. બરાબર ને? કંડક્ટેડ એટલે કે સંચાલન કરવું. કંડક્ટેડ સંચાલન કરવું. રાઈટ? The sun main source of energy in India. Right? ભારતમાં મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો. રાઈટ? Yes, the heat from the sun rays is utilized to produce electricity. અને આ જે સૂર્યના કિરણોની ગરમી છે એ શું થાય છે? યુટિલાઇઝ એટલે કે કામમાં લેવું અથવા તો કામમાં વાપરવું. યુટિલાઇઝ કામમાં લેવું અથવા તો વાપરવું. બરાબર છે? તો આ જે સૂર્યની ગરમી છે, સૂર્યના કિરણોની જે ગરમી છે એને આપણે વિદ્યુત ઉત્પન્ન કરવામાં કામમાં લીધી છે, તેને વાપરી છે. બરાબર? આ સૂર્યની જે ગરમી છે તેને. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. અને આ લોકોએ અત્યારે આ સોલર એનર્જીનો ઉપયોગ કરીને આપણે લોકો શું વાપરી રહ્યા છીએ? સોલર હીટર વાપરીએ છીએ, સોલર કુકર વાપરીએ છીએ, સોલર બેટરી વાપરીએ છીએ. બરાબર? અને આપણે લાસ્ટ ટાઈમ વાત કરી તે પ્રમાણે સોલર રૂફટોપ, સોલર પેનલનો પણ આપણે હવે યુઝ કરી રહ્યા છીએ ટુ એનલાઇટન અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે બીજી ઘણી વસ્તુ એવી ધ્યાનમાં લીધી છે. શું લીધું છે? યસ, have you noticed shiny glass-like plates on the top of multi-story buildings? શું આપણે એવું ધ્યાનમાં લીધું છે કે મોટી મોટી બિલ્ડિંગો હોય, બહુમાળી ઇમારતો હોય, એની ઉપર ગ્લાસ જેવી એટલે કે તાસક પ્લેટ્સ હોય છે. બરાબર? કાચ જેવી તાસક હોય છે. બરાબર છે? ગ્લાસ-like plates. રાઈટ? નોટિસ એટલે કે આપણે ધ્યાનમાં લીધું છે. શું ધ્યાનમાં લીધું છે? ધ્યાનમાં લેવું. શું ધ્યાનમાં લીધું છે? Have you noticed the shining એટલે કે ચમકતું. બરાબર ને? પ્રકાશિત. રાઈટ? કે આપણે એવી પ્રકાશિત જે કાચ જેવી તાસક હોય છે. બરાબર છે? કે જે બહુમાળી ઇમારતો હોય છે એની ઉપર જોવા મળે છે. મોટી મોટી હોસ્પિટલ. વિદ્યાર્થી મિત્રો, આપણી જે સ્કૂલ છે સરસ્વતી, એમાં પણ આ સોલર પેનલ નાખેલી છે. સોલર રૂફટોપ કે ને? યસ. હોસ્પિટલમાં હોય છે, હોટેલ્સમાં હોય છે, ફેક્ટરીઝમાં હોય છે, મોટી મોટી ઓફિસીસમાં હોય છે. બરાબર? એ બધું તમે જોયું છે કોઈ દિવસ? એવી બાબતો ધ્યાનમાં લીધી છે કે ઉપર સીધી પ્લેટ જેવું છે, શું છે, એને શું કહેવાય છે? તમે બધાએ જોયું છે કોઈ દિવસ? યસ. તો they are solar heaters. એ શું હોય છે? સોલર હીટર્સ હોય છે. આમ પ્લેટ જેવું હોય ને એ સોલર હીટર્સ હોય છે. This device collects energy from the rays of the sun. સૂર્યના જે કિરણો હોય છે એમાંથી શું કરે છે? ઊર્જાને કલેક્ટ કરે છે. શું કરે છે? ઊર્જાને કલેક્ટ કરે છે એટલે કે ભેગી કરે છે. એકઠું કરે. કલેક્ટ કરે છે, ભેગું કરે છે. બરાબર છે? અને એ એનર્જીને કલેક્ટ કરીને ડિવાઇસની સાધન આ જે ગ્લાસ લાઇક પ્લેટ છે. બરાબર છે? એ ગ્લાસ લાઇક પ્લેટ સૂર્યના જે કિરણો છે એને કલેક્ટ કરે છે અને this energy is converted into heat. અને જે આ ઊર્જાનો સ્ત્રોત છે એ કન્વર્ટ શામાં થાય છે? ગરમીમાં કન્વર્ટ થાય છે.
હીટમાં કન્વર્ટ થાય છે, રાઈટ? સો ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. એટલે આ જે સૌર ઉર્જાનો જે સ્ત્રોત છે એમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે એ સૂર્યના કિરણો સીધા પેલી પ્લેટ પર પડે છે, એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને એ ગરમી શામાં કન્વર્ટ થાય છે? ટુ હીટ વોટર. એટલે એ પાણીને ગરમ કરે છે, બરાબર છે? અને ધીસ વોટર ધેન પુટ ટુ વેરિડ યુઝિસ. અને આ ગરમ પાણીને આપણે અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લઈએ છીએ, સચ એઝ bathing, cooking, cleaning, washing, drinking and so on. એટલે આપણે આનો યુઝ શામાં કરીએ છીએ? નહાવામાં, ખાવા બનાવવામાં, સ્નાન કરવા, બરાબર છે? ખાવા બનાવવામાં પણ યુઝ કરીએ છીએ. ક્લીનિંગ એટલે સફાઈ કામમાં પણ ઉપયોગ કરીએ છીએ. વોશિંગ એટલે કે ધોવામાં પણ, ધોલાઈ કપડાં ધોલાઈ હોય, વાસણ ધોલાઈ હોય એમાં પણ આપણે આ ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને પીવા માટે પણ આપણે આ ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ. અને આ જે ઉર્જાનો ઉપયોગ, ઉર્જા જે સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું, બરાબર છે? પ્રોડ્યુસ એટલે પણ ઉત્પન્ન કરવું થાય છે, રાઈટ? તો આ જે ઉર્જા ઉત્પન્ન થાય છે સૂર્યના કિરણોમાંથી, ઇટ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. અને એ જે સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ક્લીનિંગ, વોશિંગ, કુકિંગ એમાં તો ઉપયોગ થાય છે, સાથે સાથે બલ્બને લાઇટ કરવામાં પણ. એટલે કે આપણા ઘરમાં લાઇટ કરે છે, પ્રકાશ આપે છે. બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. અને આપણા ઘરને, ઓફિસને અને શેરીઓને શું રાખે છે? અજવાળી રાખે છે, ઇલ્યુમિનેટેડ. એ પણ ભૂતકાળ છે, ઇલ્યુમિનેટનું અજવાળી રાખે, અજવાળી રાખે, બરાબર છે? હવે શું કરે છે? યસ, આપણા ઘરને, આપણી ઓફિસને અને શેરીઓને અજવાળી રાખે છે, પ્રકાશિત રાખે છે. એ સૂર્યના જે કિરણો છે એનાથી આપણા બલ્બ્સને લાઇટ કરે છે, રાઈટ? અને જે એનર્જી ઉત્પન્ન થાય છે સોલર રેઝમાંથી, એમાંથી આપણા બલ્બને લાઇટ થાય છે અને એ બલ્બનો ઉપયોગ આપણે ઘરોમાં કરીએ છીએ, ઓફિસીસમાં થાય છે, સ્ટ્રીટ્સમાં પણ થાય છે, બરાબર છે? There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. અને આપણે એવા કેટલાય ગામોને જોયા છે કે નહીં? હા. અને કેટલાય એવા ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક વિસ્તારો, એવા કેટલાક ઔદ્યોગિક વિસ્તારો આપણે જોયા છે. શું જોયું છે? ત્યાં આગળ ગુજરાતમાં એવા કેટલાક ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આગળ જે ઉર્જાનો જે સ્ત્રોત છે એ આપણી શેરીઓને રાત્રે અજવાળું આપે છે, પ્રકાશ આપે છે, બરાબર ને? ગામડાઓમાં જોઈએ છે એવા કેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગુજરાતમાં જોયું છે કે આ સોલર એનર્જીના જે સનરાઈઝ છે એ પ્રોડ્યુસ થાય છે અને એનાથી આપણા શેરીઓમાં, ઘરોમાં, ઘણા એવા ગામડાઓમાં, ઘણા એવા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રકાશ આપે છે, રાઈટ? Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. અને આમ આ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોના ઇનોવેટિવ એટલે કે સંશોધનાત્મક, ઇનોવેટિવ મીન્સ સંશોધનાત્મક, ઇનોવેટિવ એટલે કે સંશોધનાત્મક, રાઈટ? એમના વૈજ્ઞાનિકોના સંશોધનાત્મક વિચારોના કારણે, એમના આઈડિયાઝના કારણે, બરાબર છે, એ લોકોની જે પરિશ્રમ છે, હાર્ડવર્કના કારણે વૈજ્ઞાનિકોએ આ જે બેન મીન્સ સાપને આશીર્વાદમાં રૂપાંતર કર્યું છે, રાઈટ? બેન એટલે કે શાપ અને બ્લેસિંગ એટલે કે આશીર્વાદ, એને રૂપાંતર કર્યું છે આ વૈજ્ઞાનિકોના એટલા બધા પ્રયાસોથી, બરાબર ને? ત્યારબાદ man has taken help of science and technology
અને આપણે માણસોએ આ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આપણે ઘણા બધા આ ઉર્જાના સ્ત્રોતોને ઉત્પન્ન કરવાના અલગ અલગ ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ આપણે કર્યો છે. બરાબર ને? આ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી. રાઈટ? The sun is a source of abundant energy. Abundant એટલે કે પુષ્કળ. સૂર્ય છે એ સૂર્ય ઉર્જાનો પુષ્કળ વિપુલ પ્રમાણમાં આપણે જેટલો ઉપયોગ કરી શકીએ એટલો ઓછો એવો સૂર્ય સૌર ઉર્જા સ્ત્રોત છે. રાઈટ? સો abundant એટલે કે પુષ્કળ, વિપુલ. રાઈટ? તો the sun is a source of abundant energy. સૂર્ય છે એ વિપુલ પુષ્કળ શક્તિનો જે ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that ચાલો આપણે એવી આશા રાખીએ we are able to use solar energy and provide electricity to remote areas in our country. તો આપણે બધા સશક્ત છે, સક્ષમ છે આ સોલર એનર્જીનો ઉપયોગ કરવા માટે અને આપણે વીજળીને પૂરું પાડી શકીએ આવા દૂર દૂરના જે એરિયાઝ છે આપણા કન્ટ્રીમાં છે તેને. આપણે ગુજરાતમાં તો એનો ઉપયોગ કરીએ જ છે. બરાબર છે? પણ આ સોલર એનર્જીનો ઉપયોગ જે દૂર દૂરના વિસ્તારો છે, દૂર દૂરના નાના ગામડા છે ત્યાં સુધી પણ જઈ શકે. બરાબર છે? એનું આપણે આશા રાખીએ. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું અને રિમોટ એટલે કે દૂર દૂર. બરાબર છે? આપણે એવી આશા રાખીએ. હોપ એટલે કે આશા રાખવું. લેટ અસ હોપ. ચાલો આપણે એવી આશા રાખીએ કે આપણે જે વસ્તુને વાપરીએ છીએ તે આપણા દેશમાં દૂર દૂરના વિસ્તારો છે તેમને પણ મળે. રાઈટ? ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? અને એ ખરેખર આશાનું કિરણ હશે. બરાબર છે કે નહીં? યસ, ઇન્ડીડ એટલે કે ખરેખર. ઇન્ડીડ એટલે કે ખરેખર. બરાબર? તો આ પ્રમાણે આપણો સોલર એનર્જી વિશેનું સોલર એનર્જી સૂર્ય જે ઉર્જાનો સ્ત્રોત છે સૌર ઉર્જા એનો કઈ રીતે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. બરાબર છે? એનું આપણે અહીંયા આગળ જોયું. રાઈટ? હવે આપણે કેટલાક ક્વેશ્ચન આન્સરને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈએ. આપણે આ પાઠના રિલેટેડ તમારી પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે? આવડશે ને? ઓકે. તો જો what can be a major source of energy in India? આપણા ભારતમાં મુખ્ય ઉર્જાના સ્ત્રોતો કયા છે વિદ્યાર્થી મિત્રો? યસ, મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે? વેરી ગુડ. The sun can be a major source of energy in India. Okay? આપણે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. What have the people Gujarat started using? ગુજરાતના લોકોએ શું ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે? Yes, very good. The people of
Very good. Solar heaters collect energy from the rays of the sun and it converted into heat, and its heat becomes the water heat. Okay? Yes. Yes. Solar heaters collect energy from the sun and converted it into heat. Solar heaters collect energy from the sun, yes, and convert it into heat, and convert it into heat, right? સોલર હીટર છે એ એનર્જી કલેક્ટ કરે છે સૂર્યમાંથી અને એ કન્વર્ટ કરે છે એને ગરમીમાં, બરાબર છે? What have the scientists done with their hard work? વૈજ્ઞાનિકોએ પોતાના પરિશ્રમથી શું કર્યું છે? Yes, પોતાના પરિશ્રમથી they have, yes, with their hard work scientists have turned the pen into a blessing. જે શક છે એને આશીર્વાદમાં રૂપાંતર કર્યું છે, right? The scientists have turned the band into a blessing with their hard work. Okay? પોતાના પરિશ્રમથી તેઓએ જે શાક છે એને આશીર્વાદમાં રૂપાંતર કર્યું છે. What is the source of abundant energy? પુષ્કળ વિપુલ પ્રમાણમાં મળતો ઊર્જાનો કયો સ્ત્રોત છે? Yes, very good. The sun is the source of abundant energy, right? ત્યારબાદ next question, for what can we use solar energy? આપણે સોલર એનર્જીનો ઉપયોગ શા માટે કરીએ છીએ? We can use solar energy to provide electricity, બરાબર ને? આપણે સોલર એનર્જીનો ઉપયોગ શામાં કરીએ છીએ? Yes, we can use solar energy to provide electricity to remote areas in our country. So right now we can use solar energy to provide electricity to the remote areas of our country. આપણા દેશમાં જે દૂરના વિસ્તારો નાના નાના ગામડાઓ છે એને વિદ્યુત પહોંચાડવાનું આપણે કામ કરી શકીએ છીએ સોલર એનર્જી દ્વારા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે આ જે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમારા લેસનના રિલેટેડ તમને આવડવા જોઈએ. તો તમારે વર્કશીટને ફિલ અપ કરવાના દરેક પ્રશ્નના જવાબ લખવાના પ્લસ જે મેં વર્ડ્સ લખ્યા હતા એ વર્ડ્સ